હેલો એસ્પિરન્ટ્સ, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે જે તમને મારે શેર કરવાની છે કે જે નવા એસ્પિરન્ટ છે, જે નવા તૈયારી શરૂ કરે છે, ભલે એ કોલેજ કરતા હોય કે ગમે તે કરતા હોય, પણ થોડા ટાઈમ કાઢીને એ લોકો તૈયારી શરૂ કરે છે. અને આખો દિવસ દરમિયાન એ લોકો વાંચી નથી શકતા. એમના માઇન્ડમાં એક વિચાર આવે છે કે કાલેથી વાંચીશ. બીજી વાર બી એવું જ થાય છે, કાલેથી વાંચીશ. આ કાલેથી કરીશ ને કાલેથી વાંચીશ એ વહેમ છે ને, એ આદત બની જાય છે અને એ તમને વાંચવા નહીં દે, તમારી તૈયારી પર 100% ફોકસ ના કરવા દે. તો કાલેથી કરીશ મૂકી જ દેજો મારા મિત્રો. તમે ડિસાઈડ કર્યું છે કે મારી તૈયારી હું કરવાનો છું. ક્લાસ 3ની હોય, સુપર ક્લાસ 3ની હોય, જીપીએસસીની હોય, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કોઈ પણ હોય, તમે ડિસાઈડ કર્યું હશે, તમે તમારા માઇન્ડમાં એકાંતમાં તમે વિચાર્યું હશે કે હું આ ભરતીની તૈયારી કરીશ, અને એ સપનું તમે માઇન્ડમાં પહેલેથી જ જોઈ લીધું કે હું તૈયારી કરીશ ને લાગી જઈશ. તો મિત્રો, એના માટે પરફેક્ટ રોડ મેપ જુએ. મારી જ વાત તમે કરો. મિડલ ક્લાસ ફેમિલીથી હું બિલોંગ કરું છું. હું પાર્ટ ટાઈમમાં હેરકટ કરું છું અને હેરકટ કરીને મારે ખેતરે બી થોડું ઘણું કામ હોય છે. પર કોઈ ઘાસ લેવા જવાનું, એવું બધું નાનું મોટું હેરકટ કરું છું. એ બધું કરતો જઈને હું સાથે તૈયારી કરું છું. આજે આ 4થું વર્ષ ચાલે છે, સમથિંગ 4થું 5મું વર્ષ ચાલે છે, હું તૈયારી કરું છું. થોડાક માર્ક્સ માટે હું 2025ની કોન્સ્ટેબલમાં રહી ગયો છું અને 2022ની વર્ષગાંઠની ભરતીમાં પણ થોડા માર્ક્સ માટે રહી ગયો હતો. તો ચાલ્યા કરે આ બધું, હાર નહીં માનવાની. કન્સિસ્ટન્સી બહુ જ મેટર કરે છે આ ફિલ્ડમાં. તમારી પાસે કન્સિસ્ટન્સી હશે તો તમે જરૂર સફળ થશો. એટેમ્પ્ટો થવાના જ મિત્રો. હશે કોઈ નસીબદાર જો ફર્સ્ટ અટેમ્પમાં લાગી જાય, પણ ના લાગે તો એવું જરૂરી નથી કે આપણે તૈયારી મૂકી જ દેવાની. ઘણું બધું કરતો જેમ પણ હું તૈયારી કરું છું તો તમારાથી બી થશે જ મિત્રો. અને જે જીપીએસસી યુપીએસસીમાં જે અધિકારી બન્યા છે, ક્લાસ 1 to અધિકારી, એ લોકોને તમે સ્ટડી કરો. એ લોકો જ્યારે સફળ થઈને જે સ્પીચ આપે છે એ સાંભળો. એમની લાઈફ વિશે. બધાની લાઈફ સરખી નથી હોતી. મુસીબતો આવે છે જીવનમાં, પણ એ સ્થાયી નથી. આ જીવન મુસીબત નથી મિત્રો. મુસીબત સ્થાયી નથી. એ મુસીબતમાંથી કઈ રીતના બહાર નીકળવાનું છે એ આપણા પર છે. ભગવાન સ્થાયી મુસીબત કોઈને નથી આપતા. એ મુસીબત તમારા જીવનમાં પરિવર્તન માટે જ આવે છે, એ પણ તમારે યાદ રાખવાનું. તો મિત્રો, ધ્યાન રાખજો. કાલથી કરું, આજથી જ કરવાનું, અને જે કરવાનું તે કરવાનું જ. અને ના કરો ને, આનો મતલબ શું થાય છે મિત્રો તમને ખબર છે? તમે તમારી જાતને ઉલ્લુ બનાવી રહ્યા છો. એટલે તમારી જાતને તમે છેતરો છો આ ના કરીને. બધું છોડો. જો ખરેખર તમારે લાગવું જ છે તો બહાના બનાવવાનું છોડો અને એક ડિસિપ્લિન, એક કન્સિસ્ટન્સી સાથે આગળ વધો. બસ આ જ મારે કહેવું છે મિત્રો. વાત સાચી લાગી હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો.